દુકાન અને મકાન જેવી જે રેસિડેન્શિયલ અને કોમર્શિયલ પ્રોપર્ટી છે તે પ્રોપર્ટી જેના નામે ચાલતી હોય અને તે માલિકનું મૃત્યુ થાય ત્યારે તેના સીધી લીટીના વારસદારો હોય તેમના નામે મિલકત જાય એ સ્વાભાવિક બાબત છે. આજના જે જોઈન્ટ ફેમિલીમાં રહેતા લોકો એ મિલકત ધારકો કોઈ એક વ્યક્તિને આપવા માંગતા હોય તો જે ગુજરનારના સીધી લીટીના વારસદારો છે તે તમામ લોકો સબ રજિસ્ટ્રાર કચેરીમાં હાજર રહી જેમને આપવાનો છે તેમની તરફેણમાં જતો કરતો એક દસ્તાવેજ રજૂ કરે છે તેને હક રિલીઝનો દસ્તાવેજ કહેવાય છે. આ હક રિલીઝના દસ્તાવેજમાં ગુજરનારના સીધી લીટીના તમામ વારસદારોએ સબ રજિસ્ટ્રાર કચેરીમાં હાજર રહેવું પડે છે. કોઈ અવેજ લીધા વિના આ હક રિલીઝનો દસ્તાવેજ થાય છે જેની ફીસ એકદમ નોમિનલ હોય છે. 1200 થી 1500 રૂપિયા એની રજીસ્ટ્રેશન ફી થતી હોય છે. જેનાથી એક મોટો ફાયદો એ છે કે જ્યારે પણ આવો હક રિલીઝનો દસ્તાવેજ બનાવેલો હોય અને હક રિલીઝના આધારે પ્રોપર્ટીમાં જેનું નામ દાખલ કરવામાં આવ્યું હોય પૂરી જિંદગી માટે નિશ્ચિંત રહી જાય છે. કારણ કે પાછળથી બાકીના જે વારસદારો છે જે લોકો કોઈ વાંધો ઉઠાવી શકતા નથી આ બાબતે.